પાછળના ભાગમાં આપણે જોયું કે રાજા સત્યવતીના પિતાને મનાવવા છતાં પણ માન્યા નહીં. રાજા નિરાશ થઈને હસ્તિનાપુર પાછા આવી ગયા. એના પછી રાજા શાંતનુ સત્યવતીના મોહમાં એટલા દીવાના બની જાય છે કે તે રાજકાજમાં બિલકુલ ધ્યાન આપી શકતા નથી અને એકદમ ઉદાસ થઈને ફરવા લાગ્યા. આ જોઈને રાજકુમાર દેવવ્રત ખૂબ જ હેરાન થઈ જાય છે. તેમણે પોતાના પિતાનું દુઃખ સમજવાની કોશિશ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાના પિતાના બધા જ સૈનિકોના દળને પૂછીને જાણી લીધું કે મહારાજ કેમ ઉદાસ રહે છે. રાજકુમાર એક દિવસ પોતાના સૈનિકો સાથે સત્યવતીના ઘરે પહોંચી જાય છે. કિંમતી ભેટો આપતા તેમણે પોતાના પિતા માટે ફરીથી તેમની દીકરીનો હાથ માંગ્યો. આજે પણ માછીમાર એ જ પોતાની વાત પર અટકી રહ્યો. તેણે કહ્યું, જો મહારાજ મારી દીકરીના આવનાર પુત્રને વારસદાર બનાવી રાજગાદીનો ઉત્તરાધિકારી બનાવે તો જ હું મારી દીકરીને રાજા સાથે પરણાવવા તૈયાર છું. દેવવ્રત એ પણ મનથી નક્કી કર્યું હતું, ગમે તેમ થાય પણ હું મારા પિતાની ઈચ્છા જરૂર પૂરી કરીશ. અને તેમણે માછીમારને કહ્યું, હું તમને વચન આપું છું કે હું મારા પિતા પછી વારસદારમાં રાજગાદી હું મારી નવી માતાના પુત્રને સોંપું છું. આજથી હું મારો ઉત્તરાધિકારીનું પદ છોડી તમારા પુત્રીના જન્મનારા બાળકને સોંપું છું. હું જીવનભર લગ્ન નહીં કરું. બસ હવે હું મારી માતા એટલે કે તમારી પુત્રીને મારી સાથે રાજકીય માન સન્માન સાથે લઈ જવા માગું છું. હવે માછીમારને પોતાની દીકરીને દેવવ્રત સાથે મોકલવામાં કોઈ જ આપત્તિ ન હતી. તે બહુ જ ખુશ થયો. તેણે પોતાની દીકરીને એક રાજરાણીની જેમ તૈયાર કરી. રાજકુમાર દેવવ્રત સાથે મોકલવા તૈયાર થઈ ગયા. દેવવ્રતની આટલી મોટી કુરબાની આપવાથી તેમનું નામ ભીષ્મ પડી ગયું. સત્યવતી પોતાના પિતાના કહેવા પર દેવવ્રત સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. દેવવ્રત સત્યવતીને લઈને માન સન્માન સાથે હસ્તિનાપુર આવ્યા. રાજમહેલમાં તેમના પિતાની સાથે લગ્ન કરાવી દીધા. પરંતુ મહારાજ દેવવ્રતની આવી ભીષણ પ્રતિજ્ઞાના લીધે બિલકુલ ખુશ ના થયા. પરંતુ એક ક્ષત્રિય માટે જેમ એક વખત કમાનમાંથી તીર છૂટ્યા પછી માણસ કશું જ કરી શકતો નથી, તેમ જબાનથી વચન આપ્યા પછી તેને હંમેશા મરે ત્યાં સુધી પાલન કરવું તે તેનો ધર્મ હોય છે. એટલે મહારાજ શાંતનુ જાણતા હતા કે મારા લાખ સમજાવ્યા છતાં પણ હવે દેવવ્રત કદાપી વચન ભંગ કરવા માટે તૈયાર નહીં થાય. રાજા શાંતનુ અને સત્યવતી એકબીજાની સાથે કુશળતાપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. રાજકુમાર ભીષ્મ એક સાચા તેમના સેનાપતિ બનીને રક્ષા કરવા લાગ્યા. આમ રાજકુમાર ભીષ્મ એક દેવવ્રતમાંથી રાજકુમાર ભીષ્મ બની પ્રસિદ્ધ થયા. સત્યવતી ગર્ભ ધારણ કરે છે, પરંતુ એક કહેવત છે કે એક ક્ષત્રિયાણી જેવા એક વીર બહાદુર બાળકોને જન્મ આપે છે તેવી બીજી કોઈ જાતની સ્ત્રી જન્મ આપી શકતી નથી. સત્યવતીએ બાળકને જન્મ આપ્યો. તેના પુત્રનું નામ વિચિત્ર વીર્ય રાખવામાં આવ્યું, જે બાળપણથી જ એક કમજોર અને વ્યસની હતો. થોડા સમય બાદ રાજમાતા સત્યવતીએ બીજા બાળકને જન્મ આપ્યો, જેનું નામ ચિત્રાંગદ રાખવામાં આવ્યું હતું. તે એક શૂરવીર યોદ્ધો હતો, પરંતુ તે ગંધર્વો સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યો. સત્યવતીને લગ્ન પહેલા પણ એક પુત્ર હતો, જે એક મહાન ઉપનિષદનો સ્થાપક હોવાથી મહર્ષિ વેદવ્યાસ તરીકે પ્રખ્યાત થયા, જેમણે મહાભારતની રચના કરી હતી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના કહેવા પર વેદવ્યાસે મહાભારતની રચના કરવા માટે તૈયાર થયા હતા. પરંતુ વેદવ્યાસે કહ્યું, હું જે શ્લોક બોલું તેને સમજીને તેનો સાચો અર્થ સમજણ પડે તેમ લખો. તમે તેઓ લેખક શોધો. ખૂબ જ વિચાર કર્યા બાદ શ્રી વિઘ્નહર્તા ગણેશ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. પરંતુ તેમણે પણ એક શરત મૂકી કે હું લખું ત્યારે વ્યાસ મુનિએ વચ્ચે અટકવું નહીં, નહીતર હું તે જ વખતે મારું લખવાનું બંધ કરી દઈશ. બંને એકબીજાની શરતને મંજૂર કરી અને મહાભારતનું નિર્માણ કરવા માટે નક્કી થયું.